મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનના ગાંધીજી આગ્રહી હતા. અરુણભાઈ દવે. નૃત્ય કરવામાં આવે અને સમૂહમાં મકાઈના કોઠા અને ગોળ આરોગવામાં આવે. અન્ય સમાજની માફક પુત્ર જન્મે એટલે પેડા વેચવા અને પુત્રી જન્મે એટલે જલેબી વેચવી એવા ભેદભાવ આદિવાસી સમાજમાંથી પ્રાપ્ત થતા નથી. ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લો. સંધ્યાબેન અહીંયા હોત તો ખલખલ ઝરણની જેમ એમના શબ્દો વહેતા હોત, પણ હવે આ મારી જેવા પ્રાસથી તમારે ચલાવી લેવું પડશે. અને કેવી રીતે તેમણે તેમની આખી જિંદગી આ ભાષાના શાસ્ત્રને સમજવામાં અને તેનો વિકાસ કરવામાં કેવી રીતે કાઢી તે સાંભળવાની અને ભાષાના વિજ્ઞાન વિશે સમજવા માટેની આપણી આ બેઠક છે. અને એમાં જો કંઈક થઈ શકે તો ધન્યતા અનુભવાય. ગાંધીજીના પ્રસંગમાં તમે સૌએ સાંભળેલો એક મજાનો પ્રસંગ છે કે કંઈક ટપાલ જોતા હતા ને બાજુમાં બધા બેઠા હતા. એમાં મેં જોયું કે એક ટપાલમાંથી એને ટાંકણી કાઢી લીધી, બાકી ડસ્ટબિનમાં નાખી દીધું. એટલે કહ્યું કે ભાઈ આવું કેમ? તો કે જે ઉપયોગી હતું એ મેં લઈ લીધું. એમ મને આ 14 પાનાનો અને 8 મુદ્દાનો અભ્યાસ કરીને હું આવ્યો છું, પણ એમાંથી મેં થોડી ટાંકણી કાઢી લીધી છે. એ આપણે થોડી ટાંકણીની વાત કરી લેશું. મારે બધું પૂરું કરવું એવું કંઈ મારા મનમાં નથી. ગાંધી શબ્દ છે, પણ અહીંયા આપણે જે બધા પ્રભાવિત છીએ એ ગાંધી વિચારથી છીએ. અને સમજવાનું એ છે કે આટલો બધો પ્રભાવ કેમ એક વ્યક્તિનો, આવું ક્યાંય લગભગ જોવા નથી મળતું. અને જો એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે પણ મેં અભ્યાસ કર્યો છે તો જોવા મળે કે રામ અને કૃષ્ણ પછી આનો નંબર આપણા અભ્યાસમાં આવે કે એક માણસ પાસે આટલી ક્ષમતા, શક્તિ, આવડત, કૌશલ, ધીરજ, સહિષ્ણુતા આ બધું હોય તો આ આવ્યું એનું રહસ્ય શું છે? તો એના રહસ્યમાં એવું છે કે પહેલી વાત એ લાગે કે એની વાણી, એનો વિચાર અને વર્તન, એની એકરૂપતા.